પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ પર એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી, જેની ઓળખ કરી તેની હત્યા કરી રસ્તા પર ફેંકી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 14/5/2024 રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેન્ડમાર્ક માર્કેટથી જતા ડાબી બાજુ અયોધ્યા ટેક્સટાઇલ મોલથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ વચ્ચે ટર્નિંગ પર આવેલ રોડ પર જાહેરમાં ચાદર તથા ધાબળામાં વીંટળાયેલી કોઈ પુરુષની અણઓળખાયેલી હત્યા કરાયેલી લાશ મળી હતી, જે બાબતે પુણા પોલીસ ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ હતો। આ હત્યા થયેલી લાશની ઓળખ કરી આ ગંભીર બનાવને સત્વરે શોધી કાઢી પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હતી, જેના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની કુલ 12 ટીમના અંદાજે 100 માણસો દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ હતું। આ વણ ઓળખાયેલા લાશની ફોટોગ્રાફ આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ કારખાના તથા ટેક્સટાઇલ માર્કેટના વ્યક્તિઓને બતાવી લાશની ઓળખ માટે પ્રયત્ન હાથ ધરાયેલ હતો। તે દરમિયાન ગરફોડ સ્ક્વોડ તથા એનડીપીએસ સ્ક્વોડ દ્વારા ચોક્કસ બાતમી આધારે રણજીતનગર ઝુંપડપટ્ટી મંદિર પુણા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડેલ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ હત્યા પૈસાની લેતી દેતીમાં કરાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી। એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય, જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમો અને અંદાજિત 101 માણસો વણ ઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા। આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે, જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો। જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો। અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા। એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા। આ 3.5 લાખ એ પરત ના આપતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3-1 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા। ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1.5 લાખ 1,55,000 આપ્યા હતા। આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એને ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી। વારંવાર એને ગાળું આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને મોડી રાત્રે એને કાર ભાડે કરી, પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા। જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે। કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી એ પહેલાં એને હથોડી માથામાં મારી નાખવામાં આવ્યો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।